નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વડોદરામાં માનવ તસ્કરી કૌભાંડનો આરોપી 7 દિવસના રિમાન્ડ પર, 200 લોકોને ફસાવ્યા. અને બીજી બાજુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા ઓફિશિયલ 28 લોકો બળીને મૃત્યુ પામ્યા અને 3 લોકો સારવાર હેઠળ છે. અને બીજી જગ્યાએ રાજકોટમાં સત્યને છુપાવવા રમાઈ રહી છે સંતા કુકડીની રમત. 44 મૃતદેહ મળ્યા, સત્તાવારે 28 જાહેર કર્યા. અસ્થિઓને ગંગામાં પધારવાની તક પણ સરકાર પાસેથી નહીં મળી. અને સુરતમાં 600 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા. અમદાવાદના 12 તો સુરતના 6 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. વડોદરાના હોસ્પિટલ, મોલ અને સ્કૂલની તપાસમાં અનેક ખામીઓને સર્જાતા અને બીજી જગ્યાએ હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદમાં અસહ્ય બફારો અનુભવાશે. આગામી 3 દિવસ રાજ્યના 4 જિલ્લાઓમાં આંધી વંટોળની શક્યતા રહેશે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પ્લોયમેન્ટ કંપની દ્વારા કંબોડિયામાં માનવ તસ્કરી કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. તાજેતરમાં મૂળ ઓરિસ્સામાં ભોગ બનનારા દ્વારા ફરિયાદ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી. કંબોડિયામાં નોકરીના નામે મોટી ઠગાઈ કરીને માનવ તસ્કરીના કૌભાંડનો તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના સુભાનપરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ ચલાવતા સંચાલક અને એજન્ટો દ્વારા કંબોડિયામાં નોકરી મેળવવાના ઝાંસામાં લઈ લોકોને માનવ તસ્કરીમાં ઢકેલી દેવામાં આવતા હોવાના કૌભાંડમાં સામેલ મનીષ હિંગુની અટકાયત કરવામાં આવી હતી. હાલ આ મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આગળ ધપાવી રહી છે. યુનિક એમ્પ્લોયમેન્ટ સંચાલક મનીષ હિંગુ, એજન્ટ કૃષ્ણા પાઠક, વિક્કી અને આનંદ વિશ્વકર્મા દ્વારા આ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેની ઓફિસે દરોડામાં 57 પાસપોર્ટ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ આરોપીની કંપની દ્વારા 200 લોકોને વિદેશમાં ગુલામ બનાવ્યા હોવાનું પણ આ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. નોકરીના બહાને જરૂરિયાતમંદ લોકોને કંબોડિયા લઈ જઈને સાયબર ક્રાઇમમાં ધકેલી દેવામાં આવતા હોવાનું પણ ભેદ ખુલ્યું છે. આરોપીના રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી ખુલી શકે તેમ છે. આ મામલે તપાસમાં શું સામે આવે છે અને તેના પર સૌ કોઈની નજર રહેશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા ઓફિશિયલ 28 લોકો બળીને મૃત્યુ પામ્યા છે અને 3 લોકો સારવાર હેઠળ છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે સુઆમોટો પિટિશન દાખલ કરીને તમામ મહાનગરપાલિકાના કમિશનરોને આવા ગેમ ઝોન સંદર્ભે શું પગલાં લીધા તેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. ત્યારે અગાઉ પણ રાજ્યમાં મોરબી બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વડોદરામાં હરણી તળાવમાં બોટ ડૂબી જતા 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં નિર્દોષ બાળકો અને નાગરિકોએ જીવ ગુમાવવો પડતો હોય છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં પણ 22 બાળકોના મૃત્યુ થયા હતા. આવી ઘટનાઓમાં હાઈકોર્ટ જ્યારે તંત્રને ઝાટકે છે, ત્યારે કાગળિયા ફાઇલ કરીને તંત્ર સંતોષ માનતું હોય છે. લોકોના રોષ ટાળવા સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવે છે. મોરબી દુર્ઘટના કેસમાં તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જ્યારે હરણી દુર્ઘટના કેસમાં પણ મોટાભાગના આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. રાજકોટની દુર્ઘટનામાં કેટલાક આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાક આરોપીઓ હજુ સુધી પણ પોલીસ પકડથી દૂર છે. આશ્ચર્યજનક વાત એ છે કે દુર્ઘટના બાદ એમ્યુઝમેન્ટ પાર્ક અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓને લઈને સરકાર હજી નિયમો બનાવી રહી છે. ત્યારે આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા તેમણે પણ આરોપી બનવા ખાસ કાયદાની જરૂર છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આવી પ્રવૃત્તિઓ માટે જરૂરી પરમિશન આપવાની જવાબદારી અને અધિકારીઓની બનતી હોય છે.
જેમાં તેઓ આંખ આડા કાન કરીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના અને હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પીડિત પક્ષના એડવોકેટ ઉત્કર્ષ દવેએ ખાસ વાત કરીને જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડ એ કોઈ દુર્ઘટના નથી પરંતુ હત્યા છે. પેટ્રોલિયમ એન્ફોર્સમેન્ટ એક્ટ મુજબ 30 લીટરથી વધુ પેટ્રોલિયમ પદાર્થ રાખવા લાયસન્સની જરૂર પડતી હોય છે. ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ પ્રમાણે હજારો લીટર પેટ્રોલનો અને ડીઝલનો સંગ્રહ ગોકોટ ચલાવવા કર્યો છે. તેનું કોઈ લાયસન્સ લીધું નથી. આઈપીસીની કલમ 300ના ક્લોઝ 4 મુજબ કોઈ પણ વ્યક્તિ જો આવું કાર્ય કરે કે જેથી કોઈ વ્યક્તિના મૃત્યુની સંભાવના હોય તો તે હત્યાની કેટેગરીમાં આવે છે. ઉલ્લેખનીય છે કે એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા મોરબી દુર્ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ કલમ 302 ઉમેરવા પણ માંગ કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ 302 ઉમેરવી જોઈએ. રાજકોટ દુર્ઘટનામાં આરોપીઓએ ગેરકાયદે પેટ્રોલનું સ્ટોરેજ કર્યું હતું, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ અને જાનહાનિ થઈ છે. આ સંપૂર્ણપણે આરોપીઓની બેદરકારી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પણ વડોદરા બોટ દુર્ઘટના, તક્ષશિલા અને રાજકોટના અગ્નિકાંડમાં સરકાર દ્વારા એક જ વ્યક્તિને વડા તરીકે નિમવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી બ્રિજ દુર્ઘટના એસઆઈટીના રિપોર્ટ મુજબ ઓરેવા કંપની દ્વારા બ્રિજનું સમારકામ આરોગ્ય રીતે કરવાથી જ બ્રિજ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે વડોદરા બોટ દુર્ઘટના પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટ વડોદરા બોટ દુર્ઘટનામાં તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે એસઆઈટીની રિપોર્ટ ચાર્જશીટનો ભોગ બનતો નથી, પરંતુ તેનો ચાર્જશીટનો ભોગ બનવો જોઈએ, જેથી કરીને આરોપીઓ પર કાયદાનો ગાડીઓ મજબૂત કસાઈ શકે. મૃતકોને 4,50,000 કે 2 લાખ રૂપિયાનું વળતર ખૂબ જ ઓછું છે. કોઈના જીવનની કિંમત આંકી શકાય નહીં, જેથી મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવું જોઈએ. આવી દુર્ઘટનાઓમાં જે અધિકારી એનઓસી આપતો હોય છે, જે અધિકારી ઇન્સ્પેક્શન કરતો હોય છે, જે જુદી જુદી પરમિશન આપતો હોય છે, તેની જવાબદારી નક્કી થવી જોઈએ. આવા અધિકારીઓ ઉપર પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ, જે રાજકોટ અગ્નિકાંડમાં થઈ નથી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં જો કોઈ વ્યક્તિ રોડ ઉપર લારી લગાવતો હોય તો તેની લારી જપ્ત કરી દેવામાં આવે છે અને મસમોટો દંડ ફટકારવામાં આવે છે. તો ફાયર એનઓસી કે અન્ય કોઈ પરમિશન વગર 3 વર્ષથી રાજકોટમાં એમ્યુઝમેન્ટ પાર્ક કેવી રીતે ચાલતું હતું તે પ્રશ્નાર્થ સર્જે છે. અધિકારીઓ સામે ગુનો નોંધવો જોઈએ. આ માનવ સર્જિત દુર્ઘટના છે. રાજકોટની સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેમાંથી 28 જેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ ઘટના ઉપર પડદો પાડવા સરકારના ઇશારે તંત્ર દ્વારા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 44 મૃતકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ પુરાવાઓનો નાશ કરવા તાત્કાલિક સ્થળ પરથી માંચડો ખસેડી લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મોતનો સાચો આંકડો જાહેર કરવાની તેમજ ખસેડાયેલા માંચડાના પતરાઓમાંથી સેમ્પલ લેવા અને આસપાસના સીસીટીવી ચેક કરવા સત્ય સામે લાવવા માંગ કરવામાં આવી રહી છે. તેમજ રાહત બચાવ કાર્યમાં સતત મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સત્તાવાર મૃત્યાંક 28 અટકાવી સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ 5 મૃતકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ટ્રિનિટીમાં મોકલી દેવાયા હતા. રાત્રે 11:30 વાગે 3 જેટલા મૃતકોને કાટમાળ નીચે સળગી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 5 મૃતકોના અવશેષો હસ્તગત કરાયા હતા અને બપોર બાદ અવશેષો જોવા મળ્યા હતા. ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ સત્તાવાર આંકડા 28 સહિતના કુલ 44 જેટલા મૃતકોના અવશેષો પ્રાપ્ત થયા છે. આમ છતાં સિવિલ અધિક્ષક કોઈનાક દબાણમાં આંકડાઓને છુપાવી રહ્યા છે. ગુમ થયેલા લોકોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તેમાં પણ વિસંગતતાઓ સિવિલ હોસ્પિટલના તંત્ર અને વિવિધ ખાનગી હોસ્પિટલમાં કેટલાક મૃતદેહો આવ્યા અને તેમાંથી કેટલાક પોસ્ટમોર્ટમ અને કેટલાકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા હતા. ગુમ થયેલા લોકોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તેમાં પણ વિસંગતતાઓ છે. સિવિલ હોસ્પિટલના તંત્ર અને વિવિધ ખાનગી હોસ્પિટલમાં કેટલાક મૃતકો આવ્યા છે અને તેમાંથી કેટલાકના પોસ્ટમોર્ટમ અને કેટલાકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા. તેના આંકડાઓ આજ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ અંગે પૂછવામાં આવતા સિવિલ સર્જન પોલીસ કમિશનર પાસે અને કલેક્ટર પાસે મોકલે છે. કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે. પોલીસ કમિશનર સિવિલ સર્જન પાસે મોકલે છે.
ત્યારે એમને લાગે છે કે આ ત્રણેય વિભાગ સરકારના ઈશારે રમત રમી રહ્યા છે. ગુમ થયેલામાં પોલીસે 28 લોકોને અને કલેક્ટરે તંત્રએ 33 લોકોને જાહેર કર્યા છે. બધા મૃતકો પીએમ પછી જ પણ સાચો આંકડો જાહેર કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. સિવિલ અધિક્ષક કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે હવે ગુજરાતની જનતાએ જાણવા જેવું છે. ઘટના સમયે 3000 ડિગ્રી તાપમાન હોવાનું એસઆઈટીએ પણ સ્વીકાર્યું છે. ત્યારે તેમાં કોઈ માનવ શરીર ટકી શકે નહીં તે સ્વાભાવિક છે. એટલા ઊંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાક થઈ ગયા હશે, જેના કારણે ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. ત્યારે શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે? આ લડાઈમાં છેલ્લે સુધી લડાઈ લડવામાં આવશે અને લોકોને ન્યાય આપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 99 રૂપિયાની સ્કીમ હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં હતા અને ગેમ ઝોનના કર્મચારીઓ પણ હતા. તો કેટલાક લોકો ઉપસ્થિત હતા તેમની માહિતી જાહેર કરવી જોઈએ. બિન અધિકૃત ગેમ ઝોનમાંથી પુરાવાઓનો નાશ કરવા માત્ર તાત્કાલિકના યુદ્ધના ધોરણે ખસેડી લેવામાં આવ્યું છે. ત્યારે સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈ તપાસ થવી જરૂરી છે અને માંચડો દૂર કર્યો તેના પતરામાંથી સેમ્પલો લેવા જોઈએ. એટલું જ નહીં, ગેમ ઝોનની આસપાસના સીસીટીવી પોલીસે કબજે લેવા જોઈએ. તેની સાથે બિનવારસી પડેલા વાહનો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર આવી ઘટના પર સત્ય પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે. જે કોઈ વ્યક્તિ ગુમ છે તો તેના પરિવારજનોને સીધો જ પ્રમુખને ફોન કરી શકશે અને કોંગ્રેસના તેમજ આગેવાનોને મદદરૂપ થવા માટે તમામ બનતા પ્રયાસો કરવામાં આવશે. આ અતિ કરુણ ઘટના હોવાથી આ મુદ્દે કોઈ રાજકારણ કરવા માંગતા નથી, પરંતુ સરકાર દ્વારા પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે તે સફળ થવા દેવામાં આવશે નહીં. અગાઉ જેટલી વખત સીટની રચના કરવામાં આવી હતી કે કોઈ ખાસ પરિણામો આવ્યા હતા, પરંતુ રાજકોટની આ ઘટનામાં સરકાર મૂળ સુધી પહોંચીને તમામ જવાબદારોને જેલમાં ધકેલશે તેવી લોકોને આશા છે. માત્ર નાના નાના માછલાઓ નહીં પરંતુ મગરમચ્છો પણ જેલના સળિયા પાછળ ધકેલાશે. ત્યાં સુધી આ અંગેની લડાઈ ચાલુ રાખવામાં આવશે. 25 મે 2024 રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટ તમામ મહાનગરપાલિકાને શહેરમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ 28 મેના રોજ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ તેમજ ગેમ ઝોન સહિતના તમામ સ્થળો પૈકી જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે તે તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી હતી, જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવામાં આદેશ કર્યા છે. છેલ્લા 3 દિવસમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોમાં કોર્પોરેશનની ટીમોએ ધડાધડ સીલિંગ અને નોટિસ સાથે માલિકો અને મેનેજરો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટમાં 8 એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો સુરતમાં 6 મોટા ગેમ ઝોન સામે ફરિયાદ સહિત અંદાજે 600 કરતા વધારે એકમો સીલ કરાયા છે. તો અમદાવાદમાં ફાયર અને એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત વડોદરામાં પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસ તંત્રની 16 ટીમો બનાવી ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. રાજકોટમાં ફાયર એનઓસી ન હોય તેવા 8 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં રાજકોટના વર્ષો જૂના પ્રખ્યાત કૃષ્ણા વોટર પાર્ક તેમજ ફન બ્લાસ્ટ સહિત 8 ગેમ ઝોન સંચાલકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈપીસી કલમ 336 અને જીપી એક્ટ કલમ 131 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલો અને રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાવવા ઉપરાંત સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસ તંત્રની
16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે અને બંધ કરાવવા પર આવેલા ગેમ ઝોન ફન બ્લાસ્ટ પ્રદર્શન મેદાન, સમર મેલા પ્રદર્શન મેદાન, રિલાયન્સ મોલ જૂના પાદરા રોડ, ઈવા મોલ માજલપુર, દક્ષ મોલ વાઘોડિયા બાયપાસ, સ્નો સિટી લક્ષ્મીપુરા રોડ, એડવેન્ચરા સેવાસી, ઇન ઓર્બિટ મોલ એલમ્પિક રોડ, સેવન સીઝ મોલ ફતેગંજ. આ બધા મોલ વંસલ મોલને સીલ કરવામાં આવ્યું છે. પાર્કિંગ અને એક્ઝિટ પાસે સામાન હોવાથી પાલિકા ટીડીઓ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત એટલાન્ટિસ હાઇટ્સમાં ફાયર સિસ્ટમ બંધ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 34 એકમો પર 28 મેના રોજ, 8 એકમોમાં 29 મેના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 એકમોને સીલ કરવામાં આવ્યો છે. 6 એકમોને કાલે કરાયા હતા, જ્યારે 5 એકમોને આજે કરાયા છે. શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલું મોટું શોર્ટ સ્કેમ ઝોનને ઉત્તર પશ્ચિમના સ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે. બીયુ પરમિશન મુજબનું બાંધકામ હોવું જોઈએ તે પ્રમાણેનું બાંધકામ ન હોવાને કારણે તેને સીલ મારવામાં આવ્યું છે. ગઈકાલે ચેકિંગ દરમિયાન શીલજ વિસ્તારમાં આવેલા 3 ગેમ ઝોન પરમિશન વિના જ ખુલ્લા પ્લોટમાં ચાલુ કરી દેવાયા હતા, તેમજ ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નથી. સુરત શહેરમાં આવેલા ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, DGVCL દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. 17 ગેમ ઝોનના માલિક સંચાલકોને સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંકલન વિભાગોની જરૂરી પુરાવાની ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી, જે પૈકી 16 ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પુરાવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા સીલ કરવામાં આવી હતી. 6 ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ ઇફકો કલમ 336 અને જીપી એક્ટ કલમ 131 મુજબ ગુના રજીસ્ટરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આવેલા માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કમર્શિયલ ઇમારત વગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય અથવા ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવા બધા સ્થળોને સીલ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી, પરંતુ અરબ સાગરમાં હલચલને કારણે કચ્છના અખાતમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 4 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગરમીનું જોર ઓછું થવા પામ્યું છે, જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન કર્યું છે. આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. હાલમાં ગુજરાત પર દક્ષિણ, પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેના કારણે અરબ સાગરના ભેજ ખેંચાઈ આવ્યા છે. તેના કારણે ગુજરાતમાં ઠંડુ વાતાવરણ રહેવા પામ્યું છે, પરંતુ તેને કારણે વરસાદની શક્યતાઓ નથી. ફક્ત ઝડપી ગતિએ પવન ફૂંકાશે. આ પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આજથી મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેને કારણે શહેરીજનોએ ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ આજે અમદાવાદીઓના બફારાનો સામનો કરવો પડશે. ફક્ત અમદાવાદમાં જ નહીં, પરંતુ ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બફારાનો અનુભવ થઈ શકે છે, કારણ કે હાલમાં ગુજરાત ઉપર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે દરિયાઈ ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી ખેંચી લાવે છે. જેના કારણે છેલ્લા 4 દિવસથી અમદાવાદ શહેરમાં વહેલી સવારે સામાન્ય વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વાદળો ગાયબ થતા નજરે ચડે છે. ત્યારે આજે પણ વહેલી સવારથી અમદાવાદ શહેરના આકાશમાં વાદળો ઘેરાયા છે, પરંતુ આ વરસાદી વાદળ ન હોવાથી હાલમાં તો વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતભરમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેમ છતાં હજુ પણ અમદાવાદ શહેર માટે યલો એલર્ટ જેવી સ્થિતિ છે.
કારણ કે મહત્તમ તાપમાન આજે પણ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દરિયાઈ પવનો ભેજવાળા વાદળોને અમદાવાદ સુધી ખેંચી લાવ્યા છે. તેના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનું પ્રમાણ ઓછું અનુભવાય છે. જ્યારે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાનું મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન વહેલી સવારથી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સવારના 8 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 30 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યા બાદ ધીમે ધીમે તાપમાનમાં પારો વધે તેવી શક્યતા છે. પરંતુ વાદળોને કારણે ગરમીનો અહેસાસ ઓછો છે, પરંતુ બફારો અનુભવાય છે. ત્યારબાદ સવારે 11 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થશે. તેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેશે. બપોરે 3 વાગ્યા બાદ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન તેની ટોચ ઉપર રહેતા 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. સાંજે તેમાં ઘટાડો થઈને 8 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને 11 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 34 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જશે. રાત્રિ દરમિયાન પણ શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા ઓછી છે, કારણ કે લઘુત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.